કારણ બાપ તો જન્મવું એ જ મોટામાં મોટી પીડા છે બાપ, મરવું એ મોટું દુઃખ નથી, જન્મવું એ મોટી પીડા છે બાપ. એમ મહાપુરુષો કે જ્યાં સુધી આ સાધન હારું છે બાપ ત્યાં સુધી તો હારું લાગશે, પણ આ કોથરો કાયમી આવો રવાવાળો ઘડિયાળના 3 કોટા છે સાહેબ, 1 સેકન્ડ કોટો છે, 1 મિનિટ કોટો છે અને 1 કલાક કોટો છે. સેકન્ડ કોટો તમે જુઓ તો ફટફટ 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 ફરસ છે. આ છે ને બાળપણ છે, જલ્દી જતું રાય ખબર પડે નહીં, આ ફટ લઈને ફરી જાય. હા, અને મિનિટ કોટો છે ને એ એનાથી થોડોક ધીમો ફરે, પેલો આખો ઓટો મારતા ને ખાલી આમ થોડો કટ થઈને ફરે. એટલે એ જવાની છે એ મિનિટે પાછી તમે જો તો રાગ 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 આમ 1 મિનિટ થઈ જાય, 2 મિનિટ થઈ જાય, પણ પેલો કલાક કોટો છે ને એ આખો દારો ટગર ટગર જોઈ રહ્યો ને તો એ જલ્દી જાય. આ ગઈર પણ આ કલાક કોટો કેવો છે, ગઈર પણ તાકી રહો જોઈ રહો તો એ જલ્દી જાય એવું નથી બાપ. મહાપુરુષો કે આ ઈડીએ કાઢવા માટે જો જીવનમાં સત્સંગ છે, સત્પુરુષોનો સંગ છે, તો ભલે સંસાર જગતના બધા તમારાથી વેગળા છે બાપ, પણ જો હૃદયમાં સત્પુરુષોનો સાથ હશે ને તો જીવનમાં સત્સંગ જ તમને સાથ હાલશે, બીજું કોઈ સાધન સાથ હાલે એવું નથી. અને એટલે જ સંતોએ કીધું કે સુખમાં સોભળ સુંદરી, દુઃખમાં સોભળ રામ, દુઃખમાં સોભળ રામ એ શું કરે તમારું, દુઃખમાં રામ કરવા માટે જે રામની યાદી કરીએ એ કોઈ દારો આપણને મહાપુરુષ કે હાથમાં આવે એવો નથી. પણ શરૂઆતથી જ જો શરૂઆતથી જ મહાપુરુષો કે આ રસ્તા ચાલ્યા હોય તો મહાપુરુષ કે આપણને બાપ એવા મહાપુરુષોનો સત્સંગ, આ પાછલી જે કઈ ઉંમર હોય બાપ એમાં એ સંતો મહાપુરુષોનો સંગ આપણા જીવનમાં કોમમાં આવે બાપ. સત્સંગ ભજનની ત્યાં જરૂર છે ભાઈ, નકર બધું જ છે બધું જ. હા, પણ મહાપુરુષ કે જે ઘેર કથા સત્સંગ નહીં, નહીં સંત મિજબાના વો ઘર સોજ પડે શમશાના. જે ઘેર સંતોનું ચરણ રજ નથી, જે ઘેર સત્સંગ નથી એને ઘર ના કહેવાય. કબીર સાહેબ કે મસોણ બરોબર છે બાપ, મસોણમાં ઊંઘેલો મળદો છે અને આ હરતો ફરતો મળદો છે, લખી રાખો બાપ. ઉપરથી મળદું તો હારું કે મરી ગયા પછી ને મરવાનો ભય નથી, અને આપણને પલે 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 મરવાનો ભય છે બાપ. અને આ મરવાનો ભય મટી જાય ને તો જગતમાં તમારા જેવી બાદશાહી કોઈ નહીં નથી લે. આ મરવાનો ભય છે ને એમાં બધો નર્તન હાન તેન બધા આ બધા એમાં ડખારા કરવા પડે બા. એક વખત આમાંથી આ ભય નીકળી જાય ને જે થવું હોય, એટલે મુહૂર્ત જોવડાવો, ચોઘડીઓ જોવડાવો, બધું જોવડાવો તો એ ખટારા ઠોકાય તો જોઈશે જોનના. હારા મુહૂર્તમાં ગાડીઓ લાવો, હારા કમૂર્તમાં ગાડીઓ ના લાવો, અડધા તમે જોજો કમૂર્તમાં ના લાવો, હારા મુહૂર્તમાં ગાડીઓ લાવો, તેની વિધિની પૂજા કરાવો, આ બધું કામ પછી પોટલી પીને ચલાવવા બે પછી ઠોકાઈ જાય કે હારું ગુરુવારે લાયા હતા તો એમ ઠોકવાની, પણ હારા તું પીન હું બેઠો તો એ તો જો કમૂર્તોમાં લાય પણ હખણો ર. હા, ગમે તેવો એટલે કારખાનામાં બનતી હે રે લોકો એમ જોતા હે કે કમૂર્તો છે એટલે બંધ કરી નાખો પ્રોડક્શન. ઉપરથી એ વખત જ વધાર્યું હોય કે હે ડારો અત્યારે તો નવરાઈ કશો જેટલું કાઢી એટલી ખરી બાત. પણ અત્યારે જો આવી બધી માનંદીઓ છે સાહેબ. હા, લગ્નમાં હજી પેન્ટ કારા ના પહેરોય, બુશર્ટ કારા ના પહેરોય, કારા બૂટ ના લવા દી, કારી ગાડીમાં વરરાજા નહીં બેહવા દેતા ના, કારી ગાડીમાં વરરાજા નહીં. હા, અને બાલ જેવા કરાવવાના, કારો પેન્ટ નહીં, કારા બુશર્ટ નહીં, કારા બૂટ નહીં, આ બધું કારું નહીં, અને બાલ દોરા થયા હોય તો બોડ અજબ સેકન્ડ સાવી નહીં હું જ પડતી તાનો. પણ આ ડખારા છે, આ ભણેલા ગણેલા હિન તો આ બધું છે. અને હું ગણવાનું પૂછ્યું છે હારા તમે ભણેલા ગણેલા છે ને તમને કે બાપુ મરવા દે ને બધા ગયરા માર કીશ એટલે મેલણ ઠાટકી બધું હું એ રહી કેમ. અને આવું લઠ્ઠો છે ને ઓન જ વધારે પકડવાનો છે ને કે આ અમુક તો છે ને આને ઉંમર વાળા જલ્દી સમજી જાય છે. હા, કે બાપુ બરોબર તમે કહો છે, પણ કે અમારા ડોહો બનતા નહીં, અને ડોહાએ કેટલાય ટાઈમનું ફિટ કર્યું છે પાછું એ મેં લાતું નહીં. ડોહો આખે દેખાતું નતું, રાતે નીકળે સારું અશિંતાના અવા ઓળકું હતું મેં ધબલાઈને જ્યાં અને સારું રસ્તા મોય પડતા પડતા વચ્ચે પેપરાનું દારૂ આવી પકડી પાડ્યું.
પકડીને હારું રાતી બુવો પાડ, પણ રાતી કોણ વાપરે? તમે જો આખી રાત પેપરાનું દારૂ પકડીને બેસી રહ્યા એમની. હા, અને ભગવાન ભગવાન એ વખત તો બધા ભગવાન યાદ આવે, સનસનાટ તમે જુઓ તો. હા, ઓમ મારવા છે ના બોલું, પણ એ દારા બધા ભગવાન પેલા એ થઈ જાય બાપ. લિસ્ટમાં જેટલા હોય એટલા બધા નેકર્યું હો. હા, ધમધમાટ કરતા. હવારે કોક નેકર્યું સારું જોયું કે કોક સારું બૂમો પાડે છે બાપ. અમે ના મોથા પાઘરી બાઘરી હતી, દેહાઈ બેહાઈ તે કે તાન લાઈ જોવા દે. જોયું તો બાપ ભમાય એટલે ભાઈ કાઢ રાતનો પડ્યો શું, કોઈ કાઢતું નહીં, બહુ પાઈ પાઈને મરી ગયો કે હાર તાન લ્યો આ ફાર્યું લોબુ કરશું પકડો. તાન ફાર્યું પકડીને પેલા દેહાઈ ખેંચ પણ આ બહાર આવું જ નહીં. એટલે કે બાબા તમે બરોબર પકડી શકી હો, ફીટ પકડી છે કે તાન હું તોણું છું આવતા છે ને બે હાથે પકડી શકી ના, એક હાથે ઠૂંઠું પકડી છે અને એક હાથે ફાર્યું પકડી છે. એટલે બાબા ઠૂંઠું સોરો કે ના મેલાય, આખી રાત તો કે ઠૂંઠા ના લીધા હતો, આખી રાત તો આ ઠૂંઠા ના લીધા બચ્યો શું કી. પેલો ભાઈ કે બાબા ભલે આખી રાત ઠૂંઠા ના લીધા બચ્યા છો, પણ હું બહાર ને કરવું હોય તો ઠૂંઠું કો તો મારું ફાર્યું મેલો. આ મારું કેવું આ જ છે, કો તો મારું ફાર્યું મેલો, કો તો તમારો ઠૂંઠો મેલો. હું ફાવે એવું છે બોલો? જો મોય ગણા અરે રે મારી કુળદેવી તો મેલાતી હે, મેલતા ને હારા મોય પડી રે મારા હું લેવા દેવા. આ મારા કી માતાનો દીવો, આજે માતાનો દીવો આડો થાય, માતાની દિવેટ કેવી કરાય? આમ ઊભી કરો તો માતા ઉઠી જાય. તો આ ઓલો ઠસે જ તો માતાને કી આડી દિવેટ કરવાની, એટલે કેમ આડી હું આ પેલી છે બાપ. પણ આવી ભ્રાંતિઓ સજ તમે જુઓ. એટલે આપણો મકાન હોય, મકાનમાં આગળનો બેઠક રૂમ હોય, એ બેઠક રૂમમાં હાહુની ટ્યુબલાઇટ, પછી વહુની ટ્યુબલાઇટ, છોકરાની ટ્યુબલાઇટ, પછી એના બાપાની ટ્યુબલાઇટ, આવી જુદી ટ્યુબલાઇટો છે કે એક જ ટ્યુબલાઇટમાં બધાનો જ વારું આવે. જેમનું છે લે ભાઈ. પછી વહુ એમ કે મારી ટ્યુબલાઇટ કેમ ચાલુ નહીં કરી? હે, આ એક રૂમમાં એક ટ્યુબલાઇટ બધાને અજવાળું હાલ તો આ એક દીવો બધા ભગવાન ના પહોંચે. પણ આ લઠ્ઠો ઘેરથી જુદા જુદા લઈને આવ્યા છે ને, બાપો જુદા ધર્મમાં હોય, શિયો વળી શિબિર ભરતો હોય, વળી હાહુ હોય મહિલા મંડળમાં ઈસ્કારો કૂટતો હોય, અને વહુ ના બાપના ઘેરથી આવરો લકોટો જુદો લઈને આવ્યું હોય, અને બધાના દીવા કી જુદા ભરો. આરા ઘી કુટી બાર્યા વગર કોકને ખાવા હાલો સોના મના. આવા કોને લઠ્ઠો પકડાયો છે તમને? હે, પણ નથી સાહેબ. આ બધી જો આટલું છે ને તો આ બધું પકડવાની છે બાપ. જે કરવાનું છે થતું નથી. ઘેર સેવાઓ કરવી પડે છે ને ભાઈ, મા બાપની સેવા કરવી પડે ને, કાઠી પડે છે. હા, અડધો તો ઘેરથી ગામડામાં એટલે જ વિજાપુર આવી ગયો છે. છોકરો પણ આવશે, છોકરો પણ આવશે એમ કરી કરીને ના યાર અડધો તો ઘેર વાહિદું વાહિદું પર ઉભા એટલે ટૂંકી છોકરો એ બા તમે હોય રહો ને મેં કીધો હજી એ શેકી. અને બાએ પાછો હોય એ કર્મ નો હીણ હોય કે હોને એ પૂછરો વગર ફાવે નહીં. હા, ઈ હોને લેર હોય, ઈ હોને છોકરા એમ કે બા અમે વિજાપુરમાં મેં સારું કમાઈએ છે ને તમે આ લઠ્ઠું મેં લો, પણ બાકી ના મને બે વગર ફાવતું નહીં. કે બેહની બૂન છે. હા, એની કોક હગી જ છે એટલે તો એને મેલી શકતી નહીં. અને બેહે એવી હોય કે ડોહીને જોઈને શેઠથી રે કે ઓળખી જાય કે જુઓ ઓળખશે ને, ઓળખત કે બાપ તમારા સિવાય બીજા કોણ ઓળખતા નહીં. તમે નહીં ઓળખતો કે આ કોણ હગી થઈને આવી છે, બાકી એ તો તમને ઓળખત છે કે આવો બુન આવો. અરે આ બધો પોટલો બાપ લઈને બેઠા છીએ, એના કરતે ઉત્તમ કરની હોય તો આ બધું રાગ રાગ મહાપુરુષો કે છૂટી જતા વાર લાગે નહીં. સત્પુરુષ નો સંગ થાય જીવનમાં, જયારે સત્સંગ થાય ને આ બધી નેકરી જાય સાહેબ. તાને માનજો કે સત્સંગ થયો બાપ. સત્પુરુષ મલાઈનું પ્રમાણ શું? આમાં ગુરુ વગરનું કોઈ નહીં હોય, ધર્મ વગરનું કોઈ નહીં હોય, પણ એનું પ્રમાણ શું બાપ? તમારા જીવનમાંથી અવિદ્યા, અંધશ્રદ્ધા, સંકલ્પો, વિકલ્પો, કલ્પનાઓ મટી જાય તો માનજો કે કોઈ સત્પુરુષ મળે છે બાપ. આપણા જીવનમાં સત્સંગ થયો છે, અને આ માટે તો સત્સંગમાં જેલું, નહીતર આપણા પાસે શું ખોટ છે બાપ? તમારા મારું હું કાં ભરવું પડે? તમને બુદ્ધિ નથી બાપ? તમારા જોડે જ્ઞાન નથી? શા માટે આ બધું ભરવું પડે? પણ નહીં બાપ, સત્પુરુષો મળે એ દાર આખું જીવન કંઈક જુદું બની જાય બાપ. હા, ગમે તેવા તમે જુઓ આ બાપ, જેને જેને સંતોનો સંગ કરે છે બાપ, એનો વ્યવહાર જુઓ, એનું વર્તમાન જુઓ, એનો વિવેક જુઓ બાપ.
ભક્તિનું પ્રમાણ દેખાય સાહેબ. એક ખાલી મોદો માણસ દવા લેશે ને તો દવા લીધા પછી એના મોઢા ઉપરથી ખબર પડી જાય બાપ કે તમે દવા લાયા ને એ દવા તમને અસર કરી હો ભાઈ, ફેર લાગે છે થોડો. જો મોદા માણસ ને દવા અસર કરે છે એનો ફેર જો મોઢાથી દેખાય છે બાપ, તો તમે આટલા વર્ષથી ભક્તિ કરો લે તેનો ફેર ના પડે. પણ ઘરનો કંટાળી ગયો છે કે જવા દો કે હોય જવા દો કે સારું. ઘણો મન ફરિયાદ કરે કે હું કહું લે તમારા બાપો ભક્તિ કરે છે ને તમે છોકરા વરો લે કે અમારા બાપાનામાં કોઈ ફેર પડી નહીં કી હઈ કે વાને ઉપરથી ડોહાન જોઈને છોકરા ભર કરશે કે કોઈ ફેર પડતો નથી. આ બાપ ફેર ના પડે તો આ શું કોમનું બાપ, આ બધું કરેલું શું કોમનું. ભક્તિ ભજન તો જીવનમાં ઉતરી જાય બાપ. જેનું જીવન ભક્તિમય બની જાય, ભજનમય બની જાય તો મહાપુરુષ કે એ ભક્તિનું ભજન આપણું કોમનું. અને એટલે જ સંતો એક વાણીમાં લખ્યું છે બાપ, બોલો સદગુરુ દેવ કી જય. ભજન કરી લે ભાવથી ને પછી બજાશે નહીં. આ કોથળો તારો કાણો થશે પછી માય કશું ભરાશે નહીં. શ્રી સંતોની સાહેબીને શ્રી સંતોની શ્રી રીતિ સીધી તો જાય નિરાશ થઈ, પેલા ભમતા માગે જોને બે. હે સંતોના સંગમાં સદગુરુ નિશાનમાં સાચું સ્વરૂપ ઓળખાયું રે. હે સંતોના સંગમાં સદગુરુ નિશાનમાં સાચું સ્વરૂપ ઓળખાયું રે. સાચું સ્વરૂપ ઓળખાયું મારા વાલા. પ્રગટ સ્વરૂપ પરખાયું રે. સંતોના સંગમાં સદગુરુ નિશાનમાં સાચું સ્વરૂપ ઓળખાયું રે. આ મનના તે મેલ મિલી આવો મેદાનમાં. મનના તે મેલ મિલી આવો મેદાનમાં. મહાપદ ને તમે પામો રે વાલા. સંતોના સંગમાં સદગુરુ નિશાનમાં સાચું સ્વરૂપ ઓળખાયું રે.
સંતોના સંગમાં ને સદગુરુ નિશાનમાં સાચું સ્વરૂપ ઓળખાયું રે. સ્વયં સદગુરુ બાપુ ભિખારામ મળ્યા. સ્વયં સદગુરુ બાપુ ભિખારામ મળ્યા. ભવ ભવના ફેરા તરિયા રે વાલા. સંતોના સંગમાં ને સદગુરુ નિશાનમાં સાચું સ્વરૂપ ઓળખાયું રે. એ સંતોના સંગમાં ને સદગુરુ નિશાનમાં સાચું સ્વરૂપ ઓળખાયું રે. સદગુરુ દેવ કી જય. મહાપુરુષોની વાણી બાપ ઈશારો કર્યો સંતોના સંગમાં સદગુરુની શાનમાં સાચું સ્વરૂપ ઓળખાય. મહાપુરુષો કે આપણને આપણા સ્વરૂપની પ્રતીત થાય. મહાપુરુષોના લવ ઈશારાથી બાપ આ ઈશારાની ભૂમિકા છે, સમજણની ભૂમિકા છે. સત્સંગ એ પારખનો વિષય છે બાપ. ભક્તિ ભજન એ પારખનો વિષય છે. રસ્તામાંથી કોઈ અણમોલ વસ્તુ આપણને મળે, દાગીનો મળે, હીરો મળે, મળી જાય એનો આનંદ નથી. પણ જ્યાં સુધી એની પારખ ના કરીએ અને સાચો છે કે ખોટો છે એની ખબર ના પડે ત્યાં સુધી આપણને એના સાચા સુખની પ્રાપ્તિ થાય નહીં. હીરો ભલે પડ્યો હોય પણ પહેલો જ સંશય થશે કે સાચો છે કે ખોટો છે. એને ખરાઈ કરવા માટે એના અનુભવી પુરુષના પાસે આપણે લઈ જઈએ કે ભાઈ જો તો આ વસ્તુ અમને મળી છે તો સાચી છે કે ખોટી છે. અને પેલો એમ કે ને કે સાચી છે તો આનંદ અતિ થશે, અને જો એમ કે ખોટી છે તો એના એ જ ઘડીએ ફેંકી દે કે મેલ ઠાઠા તો આરો પથરો હાથમાં આવ્યો. પણ આ ક્યારે ખબર પડે? પારખ થાય, એનો પારખી મહાપુરુષ મળે અને પારખ થાય. સરસ બાપ નાનો છોકરો હતો, રસ્તામાંથી ના આવો ટુકડો મળ્યો કાચનો, કિંમતી જેવો લાગ્યો ને હીરા જેવો લાગ્યો. એને બાને ઘેર જઈને બતાવ્યો કે બાબા કે મને આ વસ્તુ મળી છે. એની બા કે લાગે છે કોક વસ્તુ સારી કિંમતી કે હમણાં મૂકી રાખ. એના બાપો નતા, મરી ગયેલા હતા બાપ. એટલે કે હમણાં મૂકી દે, તારા લગ્ન વખતે કોમમાં આવશે. આપણે વેચ્યું ને એના જે કોઈ પૈસા આવશે તો તારા લગ્નમાં કોમમાં આવશે બાપ. છોકરાએ મૂકી રાખ્યો. ધીમા ધીમા રાગ રાગ મોટો થયો. એક સમય એવો આવ્યો બાપ, એનો લગ્ન પ્રસંગ આવ્યો. એટલે એની બાએ કીધું કે તારો પેલો મળ્યું તું ને તને રાજી વસ્તુ, એ કે તારા કાકા છે ને એ હીરાની દુકાન કરી સવતો હીરાને, તો કે હીરાને જઈ અને આ બતાઈ આવી કે અને જે પૈસા આલે ને એ લઈ લે કે. કાકાને જઈને બતાવવા જો કે કાકા મને કિંમતી વસ્તુ મળી છે હીરા જેવી, તે મારે વેચી મારવો છે ને મારા લગ્નમાં પૈસા વાપરવા માટે જોઈ છે, તો કે તાનો અનાજ જે આવ્યું મને આલો. એના કાકાએ વિચાર કર્યો કે ઓને અત્યારે કશું કહેવાય એવું નથી, કે કોમ કર આ હીરો તારા ઘેર મૂકી દે અને તારા લગ્નના જે ખર્ચો થાય ને એ હું આલું, પણ શરત એટલી કે તારા લગ્ન પછી તારે મારી દુકાનમાં કોમે આવવાનું. પેલો કે કશો વાંધો નહીં બાપ, આયે કે હારા મારું મારજો ખર્ચો નીકળી જતો હોય તો પછી કે હું તમારી દુકાને બેસવા આવીશ કે. કાકાએ પૈસા આલ્યા. પૈસા આલીને દીકરો ઘેર જો બાને કીધું બા કાકાએ તો હીરો પાછો આલ્યો પણ પૈસા આલ્યા છે કે લગ્નનો જે ખર્ચો થાય વાપર અને પછી મારી દુકાને કોમે આવજે. કે સારું કરી તાર હેડ બાપ. એમ કરીને લગ્ન પ્રસંગ પતાયો. લગ્ન પ્રસંગ પતી એટલે આ કાકાની દુકાનમાં નોકરી ચાલુ થઈ ગયો બાપ.
કાકાની દુકાન હીરાની હતી બાપ. તો કને રોજ બધા કોઈક ના કોઈક ગ્રાહકો બધા હીરા લઈને આવું, કોઈક લેવા આવે, કોઈક પારક કરાવવા માટે આવે. આ બધું આ દીકરાનું પાહણ, ભત્રીજાને પાહણ બેહારી અને કાકો આ બધા વેપાર કરે. 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ સમય જેમ જેમ વીતતો ગયો અને કાકાએ પછી યાદ કર્યું. જ્યારે બરોબર આ પાહન રહીને ભત્રીજો હીરાની ઓળખાણ કરતો થઈ ગયો, પછી પેલા કાકાએ કીધું કે બેટા, તને ઘણા વર્ષો પહેલા પેલો હીરો મળ્યો તો અને તું મારા પાસે વેચવા આવ્યો તો. કે હો કાકા. ઈદારા કે તમે મને લીધો નતો અને પૈસા લેતા. કે તો કે જા તાણે આજે ભાવ સારા છે, તું એ હીરો લઈ આય અને આજે આપણે વેચી મારીએ, જે પૈસા આવીએ તારા કે એવું વધો નથી. દોટ મારીને ઘેર જઈને બાંધ કે બા પેલો હીરો કાઢ. કે કબાટમાં મૂક્યો છે બેટા, લઈ લે રાગ રહીને. કબાટમાંથી ખોલીને એના ઉપર જેટલો પેકિંગ હતો એ પેકિંગ છૂટો કરી દીધો અને જેવો છોકરાએ હાથમાં પકડ્યો અને હાથમાં પકડી અને આમ કહેવા જાય છે બાને કે બા તાને હું કાકાને હાલ લેવું, એવો હાથમાં જેવો હીરો પડ્યો ને અમીના, અને તરત ખબર પડી કે બા આ તો ખોટો શકે, ઓના કોઈ પૈસા આવું નહીં. તેજીનો કાકો બારું ગોતો કે બેટા, ખોટો તો એ દારાનો હતો પણ મારથી કહેવાય હો નતો બાપ. જો એ દારામાં ખોટો છે એવું કીધું હોત તો તને એમ લાગોત કે મારો કાકો ક્ષેત્ર છે બાપ. એમ આજે અમે તમને ખોટું કહે છે એટલે આ બધું જૂઠું છે, તમને એમ લાગશે કે આ ક્ષેત્રવા આવ્યા છે. પણ તમે જઈને હું કહું ઓની પારક કરો અને જે દારા ખબર પડશે ને એ દારા માર તમને નહીં કેવું પડે કે કાઢી નાખો, તમે જાતે કાઢી નાખશો. લે બાપ, લખી રાખો બાપ. અમાર ના કેવું પડે, અમારે શીખવાનું ના પડે. અમે કોઈને એવું નથી કહેતા કે તમે આ ના માનતા, તમે આ ના કરતા. સલે કોઈને કીધું છે? કોઈ નથી કીધું, ખાલી ખબર જ પારી છે. ખબર પારી એટલી વન હજાતે સમજણ પડી. અરા સોરીઓ ને ની હોય તાને ડેગલો રમું છે, ડેગલો લુગરાનો ગુડ્ડો ગુડ્ડી બનાવી અને ડેગલો રમ, પછી લગ્ન કરાવું અને આ બધું. પણ એ જ સૂર્યો જયારે પૈણીને હાર જ હોય ને એટલે પેલા ગુડ્ડા ને ગુડ્ડી લઈ જાય, પછી હાચા ગુડ્ડાની ખબર પડે છે કે પેલો તો ગાભાનો તો ના અસલ ભાગમાં આવ્યો છે બાપ. સૂર્યોનું પૈણ્યા પછી ખબર પડે છે હાચા ગુડ્ડાની. 70 વર્ષે આપણે તો લગ્ન જ નહીં થયું. સારું હજી ઓઢાનું ઓઢા જ, ઓઢાનું ઓઢા, હજી ગાભાના જ ગુડ્ડા ફેદવાના. જોયા નહીં, જેને મળ્યા નથી એને સોટા નાખીને તૂટી ગયા. આ તો જો પણ આ જોયા, જો પણ આ જોયા. એ કન લોબા હોટ ઘંટ ખખરાઈ ઘંટ ગહી ગયા. ઓનામાં કોઈ ફેર પડ્યા ઘણા વખત પછી પેલો અશક બજારો વચ્ચેનો ટકોરો એ ગહે નું ખરી પરસ.